મોટા પથ્થર હોય ને તો સાઈડમાં હોય પછી અહીંયા બધાને પછી એના ઉપર તો ક્યાંક હા આ બધું અહીંયા એકમ છે આજે અને આપણા ત્યાં છે એટલે કંકુ ને બધું આવી ગયું ને હવે આજે આમ તો આજે આમ શક્તિનું પૂજન કરવું છે તો આપણે કોની પૂજન કરશું હે એ માતાજી જીવતા તો નવરાત્રી એટલે હે ચાલો તો બધી માતાજીને ચાંદલા કરતો લાવો લાવો અરે હું કહું હું ચાલો હે ચાલો કુંવારકાનેથી શરૂ કરીએ ચાલો જય માતાજી હા હા એ વાત કરી આવી જાઓ आगे तो शक्ति की जाती और शक्ति जाती चलो बोलो या देवी शक्ति रूपे संस्थिता नमस्ते 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 नमो સૂર્યનારાયણને આજે 200 વર્ષ છે.
Chapter 3. We take part in a drama now in which we would never take part except for circumstances. We could have taken any of a number of other turns in life, but we are led to this moment by a concatenation of events about which we know very little, and toward ourselves in relation to these events, we have made few real decisions, if any. Chapter 3. હવે આપણે એક નાટકમાં ભાગ લઈ રહ્યા છીએ. પરિસ્થિતિ એવી ઊભી ન થઈ હોય તો આપણે ક્યારેય ભાગ લીધો ન હોય. જિંદગીના અનેક વળાંકોમાંથી એક વળાંક પર ગયા હોય, પરંતુ જિંદગીની ઘટમાં આપણને એની દૂરી લાગી છે. જે બાબત આપણને નહીવત જાણકારી છે, અને આ ઘટનાક્રમના સંદર્ભે પોતાના માટે જોઈએ તો જણાશે કે અગર નિર્ણયો લીધા છે તો તે પણ જવાય લે. Very imperceptibly, we have been led along a path of ideas until we are led, actually forced to ask, how do the movements relate to artifacts, if at all? ઘણી અદ્રશ્ય રીતે આ સિદ્ધાંતોનો માર્ગે આપણે દોરાયા છીએ. વ્યક્તિગતે દોરાયા છીએ એવો પૂછવા મજબૂર થઈએ કે આ ગતિવિધિ આર્ટિફેક્ટ સાથે સંકળાયેલી હોય તો તે કેવી રીતે છે. We are forced in turn by this question to realize that the postures and possibly other parts of the movements also are identical with artifacts and as such are one form of objective art. આ સવાલ સાથે આપણને સ્પષ્ટપણે સમજવામાં આવે છે કે મુદ્રાઓ અને સંભવ છે કે આપણી ક્રિયાના બીજા હિસ્સા પર આર્ટિફેક્ટને મળતા આવે છે. જોઈએ તો તે એક પ્રકારની ઓબ્જેક્ટિવ આર્ટ છે. Even the organic form of man is itself an artifact, which has the possibility of transmission of knowledge and even of some of the lesser transformations. આપણી શારીરિક રચના બાંધણી પણ એક આર્ટિફેક્ટ છે, જેનામાં જ્ઞાન આગળ પ્રભાવિત થવાની સંભાવના છે. ઉપરાંત થોડે અંશે રૂપાંતરણની પણ સંભાવના છે. મનુષ્ય સિવાય પશુ પક્ષી જીવ જંતુ બધા જીવે છે. શાંતિથી જીવે છે. કોઈ પ્રકારનું ટેન્શન નથી, તણાવ નથી. માણસ જાતને આટલી બધી ચિંતા અને ઉપાધિ છે. મનુષ્યનું શરીર જ્યારે બાલ્યાવસ્થામાં હતું, 3-4 વર્ષનું આપણા બધાનું શરીર, ત્યારે ટેન્શન નહોતું, સુખ દુઃખ હતા. રમતા રમતા પડી જાય અને ભાગી જાય તો રડી લઈએ, પાટાપિંડી બાંધી લઈએ, સાજા થાય એટલે ઠેકડા મારીએ. પણ ચિંતાની શરૂઆત ક્યારથી થઈ તો એની આપણને ખબર નથી. તો ક્યારથી શરૂઆત થઈ એ ખબર ન હોય તો કઈ રીતે પૂરી થાય એની પણ ખબર ન હોય.
સીધે રસ્તે ચાલ્યા જતા હોય અને ક્યાંથી રસ્તો ભૂલી ગયા, ડાયવર્ઝન ક્યાં થયું એની ખબર ન હોય, અને પછી પોતાની મેળે રસ્તો શોધવાની કોશિશ કરે, એ ભટકા કરે. જંગલની અંદર એકવાર કેડી ચુકાઈ ગઈ અને જંગલમાં ભટકા કરે. કેડી ચુકાઈ ગઈ ત્યારે ખ્યાલ નતો કે હવે કેડી ચુકાઈ જાય છે. ફરતા ફરતા ક્યારેક કેડી ચુકાઈ ગઈ. અને પછી તો પૂછવું પણ કોને? ક્યારેક કોક જંગલનું ભૂમિય મળી આવે અને ભૂમિયો મળી આવે, પૂછીએ તો પેલા પૂછે કે ક્યાંથી આવ્યા છે ને ક્યાં જવાનું છે. તો એ રસ્તો બતાવે. સંસારના જીવો છે એ ભૂલા પડી ગયા છે. આપણે ત્યાં રૂપક કથા છે ભવાટવી. ભવાટવી અટવી એટલે જંગલ. આપણે જ આપણી જાતે ઊભું કરેલું જંગલ છે. જાતે જ એટલે બેહોશીમાં. અને પછી તો ફસાવા માંડ્યા. અને જેમ જેમ નીકળવાની કોશિશ કરે છે એમ વધુ ને વધુ ખૂંચતા જાય છે. ઘણી વાર દલદલ કાદવ હોય, રોડ ઉપર ચાલ્યા જાય વાંધો નથી, પણ સેજ ચોમાસાની ઋતુ હોય અને ખ્યાલ ન હોય, રસ્તો છાતરી જાય અને અમુક ઠેકાણે કાદવ એવો હોય કે જેમ જેમ નીકળવાની કોશિશ કરે એમ વધુ ને વધુ ખૂંચતો જાય. અને આ બધાય આપણના પોતાના જીવનના અનુભવ છે અને આસપાસ કોઈને જોઈએ તો એના જીવનના અનુભવ છે. મંદીની ઋતુ ચાલે છે અત્યારે બારોબાર. માણસો એની મેળે નીકળવાની કોશિશ કરે છે. કેમ નીકળવું? અને એક પછી એક ખૂંચતા જાય છે. અને એટલો બધો ખૂંચી જાય કે મર્યા સિવાય છૂટકો નથી. કાં કુદરત લઈ લે, કાં આપઘાત કરે. કોઈની સાથે દિલ લાગી ગયું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કેટલાક આર્થિક રીતે ધર્મ, અર્થ, કેટલાકને કામનામાં ખૂંચી ગયા. અને ખૂંચતો જાય, બહાર નીકળવાની જેમ જેમ કોશિશ કરે એમ વધુ ને વધુ ખૂંચી જાય અને ખલાસ થઈ જાય. એવી રીતે ધર્મના ક્ષેત્રમાં એને લાગે 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને ચોથું છે એનું પરિણામ છે મોક્ષ.
પણ જેમ જેમ છૂટવાની કોશિશ કરે એને એમ લાગે કે હું ધર્મને રસ્તે છું, અને અંદરની અંદર ખૂંચતો જાય. અને ક્યાં સુધી ખૂંચી જાય કે જગતની અંદર જેટલા યુદ્ધ થયા છે એ કામિની કંચનને માટે ઓછા થયા છે, વધારે તો ધર્મને અર્થે થયા છે. જીવ છૂટવાને બદલે જીવ આપઘાતને રસ્તે ચાલ્યો જાય છે, અને જીવને એની ખબર નથી. અને અવિદ્યા કે બેહોશી. હવે સમજવાની કોશિશ કરીએ. We take part in a drama now in which we would never take part except for circumstances. We could have taken any of a number of other turns in life, but we are led to this moment by a concatenation of events about which we know very little, and toward ourselves in relation to these events we have made few real decisions, if any. અટપટો વિષય છે. રામદુલારે બાપુનું એક સૂત્ર આપી ગયા था, सब कुछ नियोजित है, फिर भी आयोजन हमारा कर्तव्य है. સંસારી જીવને નિયોજનની ખબર નથી, અને નિયોજનની ખબર ન હોય અને આયોજન કર્યા કરે એટલે સતત જ એ સંઘર્ષમાં ને સંઘર્ષમાં જિંદગી પૂરી કરી નાખે. સાદી ભાષામાં કહીએ કે લગભગ સંસારી જીવને પોતાના મનનું ધાર્યું કરવાની જ કામના છે. એની પાસે અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જે લોકો જાગ્યા છે એની પાસે પણ એ જ સાધન છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જે લોકો સૂતા છે એની પાસે પણ દેહ છે, હાથ, પગ, આંખ, કાન. શરીરમ ખલુ અદ્ય ધર્મ સાધનમ. અને જે લોકો જાગ્યા છે એની પાસે પણ દેહ છે, એની પાસે પણ એ જ સાધન છે. ફેર ક્યાં આવે છે? એક સૂતેલા છે, એક જાગે છે. એકના દિલમાં અંધારું છે, બીજાના દિલની અંદર અજવાળું છે. એકના ઘરની અંદર અંધારું છે ને ફાંફા મારે છે, અને બીજાના ઘરમાં અજવાળું છે, ફાંફા મારવાની જરૂર નથી. જે લોકો જાગ્યા છે એની પાસે આંખ છે. આંખ એટલે એને દરવાજામાં દાખલ થવું હોય તો દાખલ થઈ જાય છે, ને નીકળવું હોય તો નીકળી જાય છે. જે લોકો નથી જાગ્યા એની આંધળા છે, એને દરવાજો દેખાતો જ નથી, અને જ્યાં આવે ત્યાં ભીત જેવું દેખાય. અને ભીતમાં ધીરે 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 ખાંખા ખોરા કરે ને એને એમ લાગે કે ક્યાંક છે બાકોરું, દરવાજો હશે, એટલે નીકળવા જાય, માથું પટકાય અને કાં ફસાઈ જાય.
આર્થિકમાં કોઈ કરજમાં હોય, ખાવું પીવું તો જોઈએ, ક્યાંકથી વ્યાજે ઉછીના ઉધાર લે, એક ઠેકાણેથી લઈને બીજે ઠેકાણેથી લઈને ત્રીજે ઠેકાણે એમ કરતા કરતા છે ફસાવા માંડે. એવી જ રીતે સાધનામાં, સંસારમાં અને જે ઉપચાર કરવો જોઈએ એ ઉપચાર ન કરે, દલદલમાં ફસાઈ ગયો હોય તો પહેલા તો એ જાણવું જોઈએ કે ફસાઈ ગયો છે દલદલ છે કે છે કઠોર જમીન નીચે. કઠોર જમીન હોય તો મહેનત કરે અને ધીરે ધીરે નીકળી શકે. દલદલ જ ભર્યું હોય તો એને પુકાર જ કરવાનો રહે, કોકને મદદ આવે તો નીકળી શકે. સંસારી જીવને એ પણ ખબર નથી કે કોને પોકાર કરવો અને કઈ રીતે પોકાર કરવો, અને ફસાતા જાય. We take part in a drama now in which we would never take part except for circumstances. સાદી રીતે વાત કરીએ કે અહીં આપણે બધા ભેગા થયા છે તો ગામઠી ભાષામાં કઈ કે વખાના માર્યા ભેગા થયા છે કે કોઈ લક્ષ્ય છે કે જીવનના સંજોગો જ એવા થયા કે બધાને ભેગું થવું પડ્યું. આપણી પાસે આનો કોઈ ઉત્તર નથી, અને ઉત્તર હોય તો ઉપર છેલ્લા ઉત્તર હોય. ઉપર છેલ્લા એ અર્થમાં કે કોઈ પૂછે કે કેમ આવ્યા છે તો કે જરા ફરવાનું મન થયું એટલે આવી ગયા. કોઈ કે થોડુંક જાણવાની ઈચ્છા થઈ, કોઈ કુતૂહલ હોય, કોઈ જિજ્ઞાસુ હોય, કોઈ મુમુક્ષુ હોય. બધાના લક્ષ્ય અલગ અલગ, અને કોઈને કાંઈ ન હોય પછવાડે ચાલ્યા આવ્યા. આ જાતા હતા તો ભેગા એમ થયું કે આપણે જઈએ. માથેરાન શિબિરની અંદર અમારે જવાનું છે તો થોડુંક અમારું ગ્રુપ હતું, ઓશોનું શિબિર હતી. કોઈએ નોકરીમાં રજા મૂકી, મારે દુકાન હતી, દુકાનમાંથી કંઈક નાની મોટી સુવિધા કરી લે. અઠવાડિયાનો શિબિર હોય, 8-10 દિવસ ગેરહાજરી. બીજા કોઈને આવવું હોય તો 1-2 જણા નવરા હતા કે ચાલો તમે જાઓ તો ભેગા આવી જાય. માથેરાન પહોંચ્યા અને ઓશોએ કીધું કે તમને બધાને એમ લાગે છે કે તમે આવ્યા છો, હકીકત જુદી છે કે મેં તમને બધાને બોલાવ્યા છે. હવે આ વાત છે અહંકારને ચોટ પહોંચાડી. એક તો જેમ તેમ કરીને નીકળ્યા હોય, પૈસાની સગવડ કરીને, ઘરની અંદર નાની મોટી સુવિધાઓ ઊભી કરીને આપણે કંઈ કરીએ કંઈ લેખામાં જ નહીં. અને ઓશો કે મેં તમને બોલાવ્યા છે એટલે તમે અહીં આવી શીખાશે. પણ ઓશો કે સાંભળવા જ ગયા હતા કે માની લેવાનું. પણ એ વખતે તો માની લીધેલો. આજ છે કે હકીકત એ હતી. જીવનના પ્રવાહની અંદર
આપણું લોઅર સેન્ટર્સ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને એમ લાગે છે કે હું મારી મેળે બધું કરું છું અને મારું ધાર્યું કરું છું. નદીમાં તણાતું લાકડું એને એમ લાગે કે મારે ક્યાં જવું છે એની મને ખબર છે, અને નદીના પ્રવાહમાં લાકડું તણાતું જાય છે. તણાતા તણાતા ભેખડે ભરાઈ જાય, ગોટલા છોટલા ઉડી જાય, ક્યાં કાંઠે નીકળે. લાકડામાં શું હોય? એમ સંસારી જીવ છે એ કરીને કરીએ શું શકે? ગમે ત્યાં. એક પછી એક તોફાનો આવતા જતા હોય જીવનના, અને અથડાતા કૂટાતા પૈસા હોય. We take part in a drama now in which we would never take part except for circumstances. સંજોગો જ એવા ઉભા થાય. ઘણી વાર આપણે લાગે કે આમ કર્યું હોત તો સારું હતું, આમ થયું હોત તો સારું હતું. અને ક્યારેક ક્યારેક કોઈ એવા સંજોગો ઉભા થાય કે પછી આપણે શબ્દ વાપરીએ સંસારી માણસો કે લાકડાના લાડુ. ઘણી વાર થાય કે લગ્ન ન કર્યા તો સારું હતું, ઘણી વાર થાય કે કર્યા બરાબર કર્યા છે, ઘણી વાર થાય કે આ ધંધામાં ન પડ્યા તો સારું હતું, ઘણી વાર થાય કે એ સિવાય છૂટકો નહોતો. સંસારની અંદર સંસારી જીવ છે ક્યારેય પણ સમાધાનની રીતે જીવી નથી શકતો. જે કંઈ થયું છે યથા યોગ્ય થયું છે અને યથા યોગ્ય થઈ ગયું છે. પણ આપણને તો જે કંઈ પ્રસંગો બને છે, ઇવેન્ટ્સ, એ બધા પ્રસંગો પ્રત્યે આપણી અંદર એક ફરિયાદ છે, કમ્પ્લેન. જે લોકો જાગ્યા છે એને કોઈ પણ પ્રસંગની ફરિયાદ ન હોય. પ્રસંગ બન્યો છે, જસ્ટ લાઈક ધેટ, આમ છે. અને પ્રસંગમાંથી કઈ રીતે રસ્તો કાઢવાનો છે, અને રસ્તો એક જ છે, સેલિબ્રેટ ધ લાઈફ. કોઈ પણ પ્રસંગ હોય એનો ઉત્સવ બનાવી શકે છે માણસ. એની પાસે શક્તિ છે, એની પાસે શક્તિ છે, પણ એની પાસે વિદ્યા નથી, આવડત નથી, ઇન્ટેલિજન્સ નથી. કેટલાક છે જેની પાસે પૈસો હોય પણ પૈસો ક્યાં વાપરવો, કઈ રીતે વાપરવો કે જેથી કરીને મોજ આવી જાય, એ આવડત નથી. એને અવિદ્યા કહે, અજ્ઞાન કહે. દેહ છે અને દેહની અંદર ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય. ભીતરની અંદર અંતઃકરણ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. અને એના કરતા સૌથી વધારે મૂલ્યવાન છે એ છે આત્મસત્તા, સત, ચિત્ત અને આનંદ. આટલું હોય એ જીવ દુઃખી કઈ રીતે થઈ શકે? અને છતાં દુઃખી થાય છે. કબીર ને બધા ગાય કે એક અચંબા હમને દેખા, નાવ મેં નદિયા ડૂબ ડૂબ જાય. આ અચંબો દેખાય કે આટલું બધું હોવા છતાં જીવ દુઃખી છે. સંસારના માણસોને ભાષામાં વાત કરીએ કે જેને રહેવાને બંગલા છે,
સુંદર પત્ની હોય કે પતિ હોય, ગુણશાલી, જુવાન જો છોકરા હોય, બધાને ઘેરે કે ગાડી હોય, ક્યાંય જવું હોય, ઘરમાં ટીવી હોય, કેમેરા હોય, ઇન્દ્રિયોના બધા સાધનો ઉપલબ્ધ હોય, ઘરમાં 36 જાતના પકવાન બનતા હોય ખાવા પીવામાં, આમ જોયેલું છે. અને ઘેરે જાય ત્યારે માથે હાથ દઈને બેઠું હોય, દુઃખી. એક પ્રસંગ યાદ આવે છે, વિષય થોડોક ગંભીર છે. એટલે બાપુની સાથે મુંબઈ જવાનું થયું. મરીન ડ્રાઈવ ઉપર 6 માળે એક શ્રીમદને ઘેરે નિમંત્રણ હતું, બાપુને. બાપુએ મને કીધું કે સાથે ચાલ. બાપુની સાથે ગયો, લિફ્ટમાં 6 માળે ગયો. આખો 6થો માળ હતો, આરસથી મઢેલો હતો. ફ્લોરિંગ બ્લોરિંગ બધું આરસ જ. 2 જણા હતા, મા દીકરો. દીકરાની ઉંમર 60 વર્ષની અને માની ઉંમર 85 ની વચમાં. દીકરો અડધો પાગલ જેવો, પાગલ નહીં પણ પાગલ જેવો. માં કઈ ને કઈ એને કરતી. એનાથી બનતે તો કઈ ખાવા પીવાનું કઈ કરી લે, બાકી મગાવી લે બજારમાંથી. અમને નિમંત્રણ આપ્યું, એટલે બાપુને નિમંત્રણ આપ્યું, એટલે બધું મેવા મીઠાઈ બધું, અનેક પ્રકારના મીઠાઈના બોક્સ, અનેક પ્રકારના મેવા હતા. મોટું ટેબલ, અંદાજે 4x6 નું ટેબલ છે, આખું સજાવેલું હતું. બાપુએ કઈ કીધું કે મારે તો આજે વ્રત છે, કે કંઈક બહાનું કાઢ્યું કે હું તો કઈ નહીં લઉં, થોડુંક લઈ લઈશ. મને કે તમારે જે જોતું એ ખાઈ લ્યો. બાપુ કઈ ન લે, મેં થોડુંક માન રાખવા લઈ લીધું. સમસ્યા જે ભાઈને હતી, એ ભાઈ હતા એક જમાનામાં, જૂના જમાનામાં જે કોઈ મોટેરા હશે આમાં એને ખબર હશે, નાગિન પિક્ચર બહુ પ્રખ્યાત થઈ ગયેલું. એમાં બધાએ કમાણીએ કરી. એ નાગિન પિક્ચરના ફાઇનાન્સર બહુ કમાણા. એનો માલિક, માલિકની હાલત આવી થઈ ગઈ. માલિકની સમસ્યા એ હતી કે બધો વહીવટ છોકરાએ સંભાળી લીધો. છોકરાએ કીધું કે દર મહિને 1.5 લાખ તમારા હાથ ખર્ચીને અમે આપી જઈએ, પણ શરત એક જ કે તમારે ઓફિસ ઉપર ન આવવું, ફેક્ટરીએ ન આવવું. અને બાપુને બોલાવે એ માટે કે છોકરાઓને સમજાવો. મને કે 5-10 હજાર રૂપિયા ઓછા જ હાલશે, 60,000 હાલશે, પણ મારે ઓફિસે જવું છે. છોકરાઓને બોલાવ્યો. છોકરાએ કીધું 1 લાખના 1.25 લાખ દેવા તૈયાર છે, પણ ઓફિસે નહીં. આ નજરે જોયેલી હકીકત છે. નથી માણસો
જીવી શકતો. અને જેને જીવતા આવડે છે એને ખાલી લંગોટી હોય છે, નદી કાંઠે પડ્યો હોય ને મોજથી જીવતો હોય, જીવતા આવડે તો. અને સુખ છે પોતાના ભીતરમાં પડેલું છે. અહીંયા પણ ઘણાને હું જોઉં, મને તો હવે બહુ ઓછા દુઃખની વાત કરે છે શરમને કારણે. હવે પ્રશ્ન પૂછો ત્યારે પેલા 2-3 પ્રશ્નો હું એને પૂછી લઉં કે નોકરી ધંધો, માથે કઈ કરજ, ઘરે બાળ બચ્ચા, તમારી તબિયત. 2-4 પ્રશ્ન છે એ પાયાના પ્રશ્ન છે. બાકી બધા પ્રશ્ન છે એ ભ્રામક છે, હાથે કરેલી ઉપાધિ છે. અમુક રોગ છે ખરેખર રોગ હોય, અને ખરેખર રોગ હોય એને ખરેખરી દવા હોય. પણ અમુક રોગ છે ફેન્ટમ રોગ, ફેન્ટમ ડિસીઝ. એક એને વેમ કરી ગયો તો એને માટેની દવા પણ ફેન્ટમ હોય, રિયલ ન હોય. પછી એવી બધી દવા હોય કે આ મંત્ર કરો એટલે સારું થઈ જાય, શનિ નડે કે રાહુ નડે છે. અને પછી કોઈ આર્ટિફેક્ટ બનાવી દે, માદળિયું કે એવું કઈ. સંસારી જીવને બીજું તો કાંઈ નથી, પોતે પોતાને કારણે જ દુઃખી થાય છે. બધું આપ્યું છે સામે, કુદરતે આપ્યું છે ભીતર ને બહાર બધું. શીખવાનું છે. We take part in a drama now in which we would never take part except for circumstances. સંજોગો ઉભા થયા. We could have taken any of number of the other turns in life. We could have taken. આપણે ગમે કરી શકત. અત્યારે અહીં આપણે બધા ભેગા થયા છે, બધાને નાના મોટા કામકાજ છે. અને માધવપુર ગામ કોઈ એવું કોઈ નથી જોવાલાયક સ્થળ, પણ ક્યાંય ક્યાંયથી બધા આવ્યા છે, કોક. સંજોગો એવા ઉભા થયા. બટ વી આર લેડ ટુ ધીસ મોમેન્ટ બાય એ concatenation of events. Concatenation of events. સંજોગો એકબીજાના સંજોગો એવા બનતા ગયા કે અહીં આવવાનું થયું. એ પ્રોસેસને કોન્કેટેનેશન અંગ્રેજીમાં કહે. એક સંજોગોમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો. અને આપણે લગભગ જીવનને જોશું, જો જોવાની દ્રષ્ટિ હોય તો શાંતિથી વિચારીને જોશો તો અહીં કઈ રીતે પહોંચ્યા બધા. અહીં તો કઈ છે ને એક રીતે, અને એક રીતે જે કંઈ શોધવાનું છે અહીં કદાચ નિમિત્ત બને. શોધવાનું છે તો ભીતરમાંથી જ છે, દરેકના ભીતરમાં. પણ અહીં પહોંચી ગયા. About which we know very little, પણ we know very little. આપણે બહુ ઓછું જાણીએ છીએ. ઓછો કહેતા માથેરાન શિબિરમાં, અને ધીરે 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 જે લોકો શિબિરાર્થી હતા એમાંથી બધા ધીરે ધીરે સંન્યાસી બનવા માંડ્યા. અને સંન્યાસની શરૂઆત થઈ એટલે જીવનની ગતિ છે, જીવનની દિશા છે બદલવા માંડી. ક્યારેય પણ મારી વાત કરું કે સંન્યાસ લેવાની કોઈ પ્લાન નતો. પ્લાન તો હતો ધંધો વિકસાવવાનો, અને મુંબઈ જઈ અને
જે કંઈ કમાણી થાય, લાખો કરોડો જે કમાવાય, મજાનો બંગલો રાખી, ગાડી રાખીને ફરવાનો આ સપના હતા. અને આજ લુંગી પહેરવા મળે છે એની દયા છે, એની કૃપા છે. કઈ કામ ધંધો કરતો નથી, બે ત્રણ ટાણા જે કઈ જોઈએ એ ભોજન મળી જાય છે. અને એટલું મળે છે તો અનુગ્રહ, કદાચ કઈ ન મળે તોય અનુગ્રહ છે. એટલું બધું આપ્યું છે. આપ્યું છે એમ પણ નથી, આપતા જ રહીશ. કંઈક ઉપરથી વરસે છે, કંઈક અંદરથી ફૂટે છે, પણ મોજ આવે છે. અને આ તો સાવ સીધું સરળ છે. But we are led to this moment by a concatenation of events about which we know very little, and toward ourselves in relation to these events we have made few real decisions, if any. પણ હવે આ બધું થયું છે તો અંદર કંઈક નક્કી કર્યું છે, few decisions, જો કંઈ હોય તો. ઘણી વાર એવું બને છે કે જીવ સલવાઈ જાય, પછી કરે શું? ઓશો એક વારંવાર દ્રષ્ટાંત આપતા નસરુદ્દીનનો. બધા ટ્રેનમાં ચડતા હતા, બધા એને ભેગો નસરુદ્દીન ચડી ગયો. બધા ચડતા હતા એટલે ચડી ગયો. ધીરે ધીરે સ્ટેશન ઉપર સ્ટેશન આવવા માંડ્યું. બીજા બધા છે પોતાના બેગ બિસ્તરા ખોલવા માંડ્યા, વાતોચીતો કરીને બધા મિત્ર મંડળ ને વિદાય આપી થોડોક સમય જરા બેચેની રહી. અડધી કલાક પછી તો બધા ગોઠવવા માંડ્યા. નસરુદ્દીનની હાલત છે ગડબડ થઈ ગઈ. જેમ જેમ સ્ટેશન જતું જાય એમ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. બધાએ પૂછ્યું કે થોડી વાર રડે ત્યાં સુધી તો ખ્યાલ આવ્યો કે હશે કોકનો વિદાય જેની લીધી હશે, એની સાથે દિલ લાગી ગયું હશે, એ કારણે રડતો હશે. પણ હવે તો શું? બધાએ ખરખરો કરવા કે આશ્વાસન દેવા કે આવું તો હોય બધાએ જીવનમાં, એમાં આટલું બધું રડવાનું ન હોય. નસરુદ્દીન કે હું એને માટે થોડો રડો છું. તો કે રડો છો તો શું કારણ છે? તો કે કારણ તો એ છે કે હું ખોટી ગાડીમાં ચડી બેઠો છું, ખબર ન પડી અને ધક્કામુક્કીમાં ચડી બેઠા. અહીં બધા જે ભેગા થયા છે ને એવું લાગે છે કે ધક્કામુક્કીમાં ક્યાંક ખોટી ગાડીમાં ચડી બેઠા છે અને હવે ઉતરવાની હિંમત નથી, જાવું ક્યાં? પણ જે લોકો ખોટી ગાડીમાં ચડી બેઠા હોય અને એને ઉતરવું હોય ને પ્લેટફોર્મ હોય ને ગાડી બીજી જોતી હોય તો ગોકુલનું નિર્માણ એને માટે થાય છે. But we are led to this moment by a concatenation of events about which we know very little, and toward ourselves in relation to these events we have made few real decisions. અમુક નક્કી તો કર્યું છે કે હવે કંઈક કરશું, શું કરવું? Very imperceptibility. We have been led along a path of ideas until we are led, actually forced to ask. જે પ્રશ્ન ક્યારે આપણને ઉઠે ને એવા પ્રશ્ન પૂછવાની હવે મજબૂરી થઈ પડી. સાંજે અમે ભેગા થાય છે ત્યારે બધી પ્રશ્ન પૂછે, ઘણા પૂછે કે આ ટાઈપ શું છે. હવે અડધી જિંદગી નીકળી ગઈ, જે ટાઈપ હતી અમારે કઈ રસ્તે જવું, અમારે કરવાનું શું હોય. અને સ્વાભાવિક છે, જીવનના સંજોગો જ એવા ઊભા થાય છે કે સંજોગો આપણને પૂછવાની મજબૂરી ઊભી કરે છે.
પૂરાઈ તો ગયા, પણ ક્યાં પૂરાઈ ગયા, શા માટે પૂરાઈ ગયા? બેહોશીમાં ને બેહોશીમાં તો જિંદગી નીકળી જાય, પણ જીવને જગાડે છે કુદરત. માણસને તેમ થાય કે સુતા જ રહીએ બેહોશીમાં, અચાનક જ પત્ની ગુજરી જાય, અચાનક પતિ ગુજરી જાય, અચાનક બાપ ગુજરી જાય, જવાન છો દીકરો ગુજરી જાય, અચાનક હાર્ટ એટેક આવે, અને આપણને લાગે અચાનક હોય, એને આપણે શબ્દ વાપરીએ કે લો ઓફ એક્સિડન્ટ. ત્યારે લો ઓફ એક્સિડન્ટ તો ત્યાં છે કે જ્યાં બેહોશી હોય. ડ્રાઈવર છે સૂઈ જાય તો એક્સિડન્ટ થાય, ડ્રાઈવર જાગતો હોય તો એક્સિડન્ટ ન થાય. આપણે સૂઈ જાય છે એટલે આપણને એક્સિડન્ટ લાગે કે આમ કેમ થયો, પણ પ્રકૃતિની અંદર તો જે કોઈ સત્તા અને ચલાવી રહી છે, જેને આપણે ઓળખતા નથી, સાંભળ્યું છે, નામ આપણે આપીએ છીએ, ઈશ્વર આપીએ, આત્મા આપીએ, પરમાત્મા આપીએ, ભગવાન આપીએ, ગમે તે નામ આપીએ, અને માન્ય ન માન્ય પણ કંઈક ચાલી રહ્યું છે ને કોઈક ચલાવી રહ્યું છે. શું ચાલી રહ્યું ને કોણ ચલાવી રહ્યું છે એને કંઈ ખબર નથી. અને જીવ જ્યારે જાગે છે ત્યારે પ્રશ્ન પૂછવા મજબૂર થાય. કોક એવો જાણકાર આવે એટલે તરત પ્રશ્ન પૂછીએ. We are led, actually forced to ask, how do the movements relate to artifacts, if at all? ગુરજીએફના ગ્રુપની અંદર પ્રશ્ન પૂછવાનો. મૂવમેન્ટ્સ એટલે આપણી ગતિવિધિ, આપણું હલન ચલન, એને અને આર્ટિફેક્ટ જેના માધ્યમ દ્વારા જીવ છે એ જાગૃતિને રસ્તે જાય, માધ્યમ કોઈ પણ હોય એને આર્ટિફેક્ટ કહે. એ માધ્યમ માળા હોય, સ્તુતિ હોય, મૂર્તિ પૂજા હોય, સેવા પૂજા હોય, મંત્ર હોય, યંત્ર હોય, ગમે તે હોય, આર્ટિફેક્ટ. પણ જીવ છે એ મોક્ષને રસ્તે, મુક્તિને રસ્તે, જાગૃતિને રસ્તે જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચોથો પુરુષાર્થ. પણ ચોથો પુરુષાર્થ કરવો છે, કઈ રીતે કરવો અને શું સંબંધ છે? મૂવમેન્ટ રિલેટ ટુ ધ આર્ટિફેક્ટ્સ, ઇફ એટ ઓલ. મૂવમેન્ટ. એક માણસ બે હાથ જોડીને બેસે છે, તો બે હાથ જોડીને બેસવાથી શું થાય? એને કોઈ સંબંધ છે? એક માણસ વાંકો વળીને બેસે છે, કોઈ નમાજ કે, લાખો જણા નમાજ કરે છે, દિવસમાં 5 વાર કરતા હોય, એનાથી શું થાય? કોઈ યોગાસનો કરે છે, તો શરીરને ઊંધા છતાં કરવાથી એને આર્ટિફેક્ટને શું લાગે વળી? અને છતાંય હજારો ને લાખો જણા કરે છે, કોઈ સમજીને કરે, કોઈ સમજાવી ના કરે. સંબંધ શું છે? અને કોઈ કઈ ન કરતું હોય તો મિકેનિકલ મૂવમેન્ટ ચાલુ છે. મિકેનિકલ એટલે બસ કરે છે. મિલિટરી કેમ્પ છે તો ત્યાં મૂવમેન્ટ લેફ્ટ રાઈટ ચાલવું જોઈએ. તો લેફ્ટ રાઈટ કરવાથી શું થાય? એટલે પ્રશ્ન થયો કે આ બધું શરીરના હાથ પગને આ કંઈ કરવું પડે?
જીવ જંતુ પશુ પક્ષી ગાય ભેંસ વાંદરા કૂતરા બિલાડા તો આવું કઈ નથી કરતા. કોઈ વાંદરે લેફ્ટ રાઈટ નથી કર્યું, સિવાય કે એને સર્કસમાં દાખલ કરે. કોઈ દંડ બેઠક નથી કર્યા. અને માણસ જાતને જ આ બધા પ્રોબ્લેમ્સ સવારના ઉઠીને બધા કે તમારે કરવું જોઈએ. કોઈને જોગિંગનું કહે, કોઈને સ્વિમિંગનું કહે, કોઈને આસનનું કહે, કોઈને શ્વાસોનું કહે. આ બધાની આવશ્યકતા છે. અને એ છે તો એને અને ઇવેન્ટ્સને પ્રસંગો છે એ બધાને શું કનેક્શન છે? We are forced in turn by this question to realize that the postures and possibly other parts of the movements also, postures and other parts of the movement, મૂવમેન્ટના અધર પાર્ટ જેને જેસ્ચર કહે, આસન અને મુદ્રા, એનું શું રહસ્ય છે, એની શું આવશ્યકતા છે? And possibly other parts of the movements also are identical with artifacts and as such are one form of the objective art. Identical with artifact. કોઈ પણ દેવ દેવીની મૂર્તિ હશે તો દરેક દેવ દેવીની મૂર્તિનું એનું આસન હશે અને એની મુદ્રા હશે. અને જે મૂર્તિની અંદર આસન અને મુદ્રા હોય એ મૂર્તિ છે આર્ટિફેક્ટ થાય. શંકરાચાર્યની આસન અને મુદ્રા હોય, સાંઈ બાબાનું પોતાનું આસન અને મુદ્રા હોય. આપણા બાપ દાદાના ફોટા હોય એમાં આર્ટિફેક્ટ જેવું ન લાગે. બની ઠનીને પડાવ્યા હોય ફોટા, ટાઈ બાઈ બાંધી હોય કે પાઘડી બાગડી, આપણે પણ ફોટા પડાવીએ. આપણી પર મૂર્તિ હોય, કાંસાની હોય, કારસપાની હોય, કયા કોઈ રાજકીય સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો કબૂતર સરકતા હોય માટે એને માટે આર્ટિફેક્ટ. ત્યારે અમુક આર્ટિફેક્ટ છે કે જેને પછવાડે આસન છે, મુદ્રા છે. આખું એને માટેનું એક સાયન્સ છે, નૃત્ય. શંકર, કૃષ્ણ, દેવદેવીઓ એ આસન અને મુદ્રાના વિષયની અંદર અતિશય ગહેરી ઉતરેલી વિભૂતિઓ હતી. અને શા માટે અમુક પ્રકારનું આસન છે એ અમુક તરંગોને ખેંચે છે, અમુક પ્રસંગોને ખેંચે છે, તો એ આપણને ખબર નથી. આપણે એક કંઈક કરીએ તો એની અસર પ્રકૃતિમાં શું થાય છે? હોશો કે જાગૃત વિભૂતિ કે ખેતરમાં એક ઘાસનું તણખલું પણ ચાલે છે તો દૂર નિહારિકા સુધી એની અસરો પહોંચે છે. આટલું બધું સંયુક્ત છે. આ જે સંયુક્ત સત્તા છે એનો આપણને બોધ નથી. એને ઓતપ્રોત કહે. કણે કણની અંદર એ પેનિટેટ થયેલી એ શક્તિ છે. એક એક કણમાં, એક એક ક્ષણની અંદર એ શક્તિ.
પણ એનો પરિચય આપણને નથી. આપણે તો બહુ એનાથી દૂર છીએ. દૂર એ અર્થમાં આવરણથી, આમ દૂર નથી. અત્યારે આપણી પાસે મોબાઈલ ફોન હોય તો જેની સાથે વાત કરવી હોય થઈ શકે. અત્યારે ખાલી જગા છે આપણી વચ્ચે, પણ ખાલી જગા માત્ર ખાલી જગા નથી, એની અંદર ભરપૂર છે બધા પ્રકારના તરંગો. એને તન્માત્રાઓ કે બધા પ્રકારના તન્માત્રાઓ છે. જ્યારે સ્થૂળ રૂપ ધારણ કરે ત્યારે એ ઇવેન્ટ્સના રૂપમાં પ્રગટ થાય, પ્રસંગના રૂપમાં. જેવી રીતે ટીવીની અંદર સાઉન્ડ વેવ્સ ને લાઇટ વેવ્સ, એ સાઉન્ડ અને લાઇટ વેવ્સ અમુક રીતે થાય નિર્માણ, ત્યારે આપણને ટીવીમાં સિરિયલ દેખાય છે તો સાઉન્ડ લાઇટ વેવ્સ જ છે, બીજું કંઈ નથી. એવી રીતે આખો જે જગત જે આપણને દેખાય છે એ કેવળ તરંગો છે. પણ એ તરંગો સ્થૂળ રૂપે દેહની અંદર દેખાય છે, સ્થૂળ શરીર. સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીર અને જીવ રૂપે દેખાય, અને એનાથી એ સૂક્ષ્મ એ કોન્શિયસનેસ આત્મા અને પરમાત્માના રૂપે. એટેન્શન છે એ પણ ક્યાંક ઓતપ્રોત થાય. ઇલેક્ટ્રિસિટી તો ઓતપ્રોત થાય, પણ ઇલેક્ટ્રિસિટી ઓતપ્રોત થાય એના કરતાં વધારે પેનિટેટ કરે છે બાયો ઇલેક્ટ્રિસિટી, પ્રાણ. બાયો ઇલેક્ટ્રિસિટી કરતાં પણ વધારે ઓતપ્રોત થાય છે સાયકિક એનર્જી, અને એનાથી ચારે બાજુ ઉપર નીચે વ્યાપ્ત થયેલી છે જે શક્તિ, જે સત્તા, કોન્શિયસ એનર્જી, અથવા આપણે તેને વિષ્ણુ પર કે વ્યાપક સત્તા, બ્રહ્મ કે આત્મા કે પરમાત્મા કે. એટલે કોઈ પણ ઘટના બને બ્રહ્માંડની અંદર ક્યાંય પણ એનું કનેક્શન છે કોન્શિયસ એનર્જી થ્રુ બધાની સાથે છે. એનો જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી જીવ છે એ સતત સમસ્યાથી ઘેરાયેલો રહે, પ્રશ્નથી ઘેરાયેલો રહે. એને પ્રશ્ન થાય કે આમ કેમ થયું. જાપાનની અંદર હિરોશીમા ઉપર બોમ્બ ફૂટ્યો, 50-60 વર્ષ થઈ ગયા. શા માટે બોમ્બ ફૂટ્યો? જબરજસ્ત ઘટના બની. આપણને કારણની ખબર નથી, કોઝની, છતાં ખબર છે ઘણાને કે વર્લ્ડ વોર શું કરવા થયો, સેકન્ડ વર્લ્ડ વોર શું કરવા થયા. ઉપર છેલ્લા કારણની ખબર છે, અને એની ઇફેક્ટ છે હજી સુધી ચાલુ છે. હજી સુધી દુનિયામાં ક્યાંય ક્યાંય બાળકો અવતરે છે તો રેડિયો એક્ટિવ વેવ્સ, કેન્સર, રેડિયેશન, આ બધાની અસરો હજી ચાલુ છે. અનુભવીઓને ખ્યાલ આવે ઘટના તો કંઈક બની ગઈ, ઇવેન્ટ્સ. અને આ તો અતિશય સ્થૂળ ઘટના છે. અતિશય સૂક્ષ્મ ઘટનાઓ જે બને છે એ મનુષ્યના ચિત્તમાં બને છે, અને આપણા ચિત્તની અંદર શું બની રહ્યું છે આપણને આપણા ચિત્તની ખબર નથી. દુનિયાના ચિત્તમાં ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડની ખબર નથી, તો યુનિવર્સલ માઇન્ડનું આપણને ખબર જ ક્યાંથી હોય. છતાં પણ જે લોકો
આની અંદર ઊંડા ઉતરે છે તો પેલા પોતાના ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડનો અભ્યાસ કરે છે, એને સ્વાધ્યાય કહે. અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ 8 અંગ. એમાં યમ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ. નિયમ શૌચ, સંતોષ, તપ. અને પછી આવે છે સ્વાધ્યાય. એ સ્વાધ્યાયની અંદર ઊંડા ઉતરે ત્યારે પછી આ બધા રહસ્ય છે એને પકડાય. અત્યારે તો આપણો ચિત્ત છે એ તો કાદવમાં ખૂંચેલું ચિત્ત છે, બેહોશ છે. પ્રશ્નો પર પ્રશ્ન, આમ કેમ થયું? મારા તકદીરમાં બીજા બધાએ જલસા કરે ને હું એક જ દુઃખી. અને બીજા બધાને પૂછવા જાય તો બધાની એ જ ફરિયાદ છે કે મારા જેવું દુઃખ કોઈને ન પડે. દરેકને પોતાનું દુઃખ છે, મોટું લાગે. અને હકીકત તો એ છે કે નાનું નથી કે મોટું નથી. જીવતા આવડે તો આનંદ અને મોજ છે, જીવતા ના આવડે તો દુઃખ છે. આટલી સીધી સાદી હકીકત છે. વિશેષ કાલે વાત.